હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે ફરીથી એક અંગ્રેજી વ્યાકરણનો ટોપિક લઈ આવ્યા છીએ, જેનું નામ છે WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ મિત્રો, એનો અર્થ થાય કે WH થી શરૂ થતા પ્રશ્નો. હવે WH થી શરૂ થતા પ્રશ્નો કયા છે? તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા લખેલા છે કે હું, WHO હું એટલે કોણ, વોટ WHAT વોટ એટલે શું, વેન WHEN વેન એટલે ક્યારે, વેર WHERE વેર એટલે ક્યાં, હાઉ મેની હાઉ મચ વિચ. આ બધા જે શબ્દો છે એ WH ક્વેશ્ચન્સ રચનામાં આવે છે. એટલે WH થી શરૂ થતા છે, એના કારણે આપણે WH ક્વેશ્ચન્સ વાક્ય રચના કહીએ છીએ. તો WH ક્વેશ્ચન્સમાં આ બધા જ WH થી શરૂ થતા પ્રશ્નવાચકો આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ WH ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો કે નંબર 1 આપણે હું એટલે કોણ. તો કોણનો ઉપયોગ કેવી રીતે થાય અને હુંનો ઉપયોગ કેવી રીતે થાય આપણે ખાસ શીખવાનું છે. કે હું WHO હું એટલે કોણ, વ્યક્તિ જાણવા માટે કે ક્રિયાનો કરનાર એટલે કર્તા જાણવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોવાનું છે કે કેવી રીતે ઉપયોગ થાય. મેં અહીંયા બોર્ડમાં વાક્યો લખેલા છે, એ વાક્યનું ગુજરાતી શું થાય અને તેનો જવાબ કેવી રીતે આપી શકાય એ આપણે મિત્રો જાણવાનું છે. તો ખૂબ ધ્યાનથી તમે વાક્યો સમજજો, તો તમને ખબર પડી જશે કે હુંનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. તો હુંનો ઉપયોગ થાય કર્તા જાણવા માટે. અહીંયા પ્રશ્ન કર્યો છે, હુ ઇઝ યોર ટીચર. જો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે. હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે, એવું કહેવા માંગે છે. તમારા શિક્ષક કોણ છે. તો હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે. તો આપણે હુની જગ્યાએ ફક્ત નામ જ મૂકવાનું છે. કયા શિક્ષક એમનું નામ જ મૂકવાનું છે. મિત્રો યાદ રાખજો, હુની જગ્યાએ માત્ર નામ જ મૂકવાનું છે. તો આપણે લખીએ કે અમિતભાઈ ઇઝ માય ટીચર. અમિતભાઈ મારા શિક્ષક છે. મિત્રો જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ને જવાબ લખો તો એ જવાબ હંમેશા હકાર વાક્ય બને છે. એટલે એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવતું નથી. તો પ્રશ્ન પૂછ્યો, હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે. તો આપણે જવાબ આપીએ છીએ અમિતભાઈ ઇઝ માય ટીચર. એટલે મિત્રો પરીક્ષામાં જો કોઈ આવું વાક્ય પૂછાય તો એનો જવાબ લખવાનો થાય તો હુની જગ્યાએ માત્ર જે નામ જવાબમાં આવતું હોય એ મૂકી દેવાનું. બીજી વાક્ય રચના એમને એમ મૂકવાની. ખાલી અહીંયા યોર હોય ત્યાં માય કરી દેવાનું. તો હુ ઇઝ યોર ટીચર, તો અમિતભાઈ ઇઝ માય ટીચર. તમારા શિક્ષક કોણ છે. તો અમિતભાઈ મારા શિક્ષક છે. સીધી અને સિમ્પલ રીતે આ તમને શીખવાડું છું, એટલે યાદ રાખજો મિત્રો. બીજું વાક્ય, હુ ઇઝ યોર ફાધર, તમારા પિતા કોણ છે. તો તમારા પિતા કોણ છે એનો મતલબ કે તમારા પિતાજીનું નામ લખવાનું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે મનોજભાઈ ઇઝ માય ફાધર. જો મિત્રો બીજા વાક્યની અંદર પણ તમે જોઈ શકો છો વિધાન બન્યું અને આ વાક્ય પણ વિધાન બની ગયું. પાછળથી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થાય છે. હવે ત્રીજો પ્રશ્ન તમે જુઓ, હુ ઇઝ યોર ફ્રેન્ડ, તમારો મિત્ર કોણ છે. કોણથી એટલે હુથી પ્રશ્ન છે. હુની જગ્યાએ માત્ર નામ જ મૂકવાનું છે. તો તમારો મિત્ર રમેશ હોય તો તમે આ રીતે લખી શકો, રમેશ ઇઝ માય ફ્રેન્ડ. રમેશ મારો મિત્ર છે અને વાક્ય વિધાન વાક્ય બની ગયું, હકાર વાક્ય બની ગયું. તો મિત્રો યાદ રાખજો કે WH થી પ્રશ્ન પૂછાયો હોય એટલે પ્રશ્ન વાક્ય કહેવાય. એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે. જ્યારે એનો જવાબ આપી તમે વાક્ય લખો ત્યારે એ વાક્ય વિધાન વાક્ય બની જાય છે. ત્રણેય વાક્યો વિધાન વાક્યો બની ગયા. તો સમજવાનું કે હુથી પ્રશ્ન પૂછ્યો હોય ને જવાબ લખવો હોય તો હુની જગ્યાએ માત્ર જે કરતા હોય એ લખી કાઢવાનું. કારણ કે હુનો ઉપયોગ કરતા જાણવા માટે થાય છે. અહીંયા તમારા શિક્ષક કોણ છે તો કરતા કયા, જે શિક્ષક હોય તો શિક્ષકનું નામ લખ્યું આપણે અહીંયા અમિતભાઈ.
તો અમિતભાઈ એ વુની જગ્યાએ મૂકી દેવાનું, બીજું બધું એમના એમ સેમ આવે, યોરની જગ્યાએ માય કરવાનું. એ રીતે બીજા વાક્યમાં પણ મનોજભાઈ ઇઝ માય ફાધર, કારણ કે પ્રશ્ન તમને પૂછ્યો છે એટલે આપણે પોતે લખવાનો છે એટલે માય લખવું પડે. એ રીતે હુ ઇઝ યોર ફ્રેન્ડ, તમારો મિત્ર કોણ છે? તો અહીંયા રમેશ હોય તો રમેશ ઇઝ માય ફ્રેન્ડ, બીજો કોઈ પણ વ્યક્તિ હોય તો એનું નામ તમે લખી શકો છો. તો બાળ મિત્રો લગભગ વુ એટલે તમને ખબર પડી ગઈ હશે કે વુની જગ્યાએ જે કરતા હોય એનું નામ મૂકવાનું છે. એકદમ સિમ્પલ વાત છે. આગળ છેલ્લું વાક્ય જોઈએ, હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર, તમારો પ્રિય એક્ટર કોણ છે? તો પ્રિય એક્ટર જે હોય એનું નામ જ ફક્ત આગળ મૂકી દેવાનું, બીજું બધું સેમ રહેશે. તો અહીંયા આપણે લખી કાઢીએ અમિતાભ ઇઝ માય ફેવરાઇટ એક્ટર. અમિતાભ ઇઝ માય ફેવરેટ એક્ટર. તો વુની જગ્યાએ આપણે ફક્ત નામ મૂક્યું છે, બીજું બધું સેમ થશે. ને જો યોર અંદર આપેલું હોય, દરેકમાં યોર આપેલું છે મિત્રો, તો યોરની જગ્યાએ તમારે માય કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો યોરની જગ્યાએ માય તમારે લખવું પડે. દરેક યોરની જગ્યાએ તમારે માય લખવાનું છે. કે પ્રશ્ન તમને પૂછ્યો છે, જવાબ તમારે આપવાનો છે. જવાબ આપતી વખત હું પ્રથમ પુરુષ કહેવાય એટલે આપણે માય મૂકવું પડે. તો આ રીતે હુનો ઉપયોગ કરતા જાણવા માટે કે ક્રિયાનો કરનાર કોણ છે એ જાણવા માટે આપણે હુનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો લગભગ હુની તમને ખબર પડી ગઈ હશે. WH ક્વેશ્ચન્સમાંનો પ્રથમ નંબરનો હુ આપણે આજે ભણ્યા. તો તમે ઘરે આવા સાદા વાક્યો બનાવજો અને પ્રેક્ટિસ કરજો, તો ચોક્કસ તમને હુનો ઉપયોગ આવડી જશે. હવે આપણે અભ્યાસ કરીશું વોટનો. વોટ એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે વુ ભણી ગયા, હવે વોટનો અભ્યાસ કરીશું. તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો આપણે નંબર 1 માં વુ ભણ્યા. હવે નંબર 2 માં વોટ એટલે શું, વોટનું ગુજરાતી થાય શું. તો વોટનો ઉપયોગ કેવી રીતે થાય? તો વોટનો ઉપયોગ બાળ મિત્રો હંમેશા કર્મ જાણવા માટે થાય છે. હવે કર્મ એટલે શું? તો બાળ મિત્રો તમે કોઈ પણ વાક્ય હોય એ વાક્યને શુંથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ હંમેશા કર્મ હોય છે. દાખલા તરીકે હું ક્રિકેટ રમતો હતો. હવે હું ક્રિકેટ રમતો હતો એ વાક્યને હું શુંથી પ્રશ્ન પૂછું કે હું શું રમતો હતો, તો જવાબમાં મળે ક્રિકેટ. તો એ ક્રિકેટ એ વાક્યનું કર્મ કહેવાય. તો મિત્રો કોઈ પણ વાક્યનું કર્મ જાણવા માટે વોટ વપરાય છે, અને જે વાક્યમાં વોટ વપરાય એ વાક્યમાં ક્યારેય કર્મ જોવા મળતું નથી. પણ વોટથી પૂછાયેલા પ્રશ્નનો જ્યારે તમે જવાબ આપો તો એ જવાબમાં હંમેશા કર્મ આવે છે. તો ખાસ ધ્યાનથી તમે જોજો, મેં બોર્ડ ઉપર વાક્યો લખેલા છે. વોટનો ઉપયોગ લખ્યો છે કર્મ જાણવા માટે, અને વાક્યો લખ્યા છે. તો વાક્યનો ઉપયોગ કેવી રીતે કરવો, એનો જવાબ કેવી રીતે આપવો, તમારી પરીક્ષામાં પૂછાય છે કે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એવું લખાઈને આવે છે. તો એ ફકરા ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એ આજે શીખીએ. તો જોઈ લો મિત્રો, પહેલું વાક્ય લખ્યું છે વોટ આર યુ ડુઈંગ. વોટ એટલે શું, તમે શું કરી રહ્યા છો. તમે શું કરી રહ્યા છો એ પ્રશ્નનું આપણને જવાબ આપવાનો છે. તો વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. હવે દાખલા તરીકે હું લખી રહ્યો હોય તો હું એવું વાક્ય લખું કે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. હું મારું કામ કરું છું અથવા મારું હોમવર્ક કરું છું. તો આ વાક્યનો આપણે એ રીતે સીધો જ જવાબ આપી શકીએ છીએ. તો વાક્ય આપણે લખીએ વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. એ વાક્યનું આપણે હવે ગુજરાતી લખવાનું છે, અને તમે શું કરી રહ્યા છો, તમે શું કરી રહ્યા છો આ વાક્ય છે. સમજણ માટે ગુજરાતી લખું છું, તમે શું કરી રહ્યા છો. હવે હું એનો જવાબ આપું. યુ એટલે તમે, તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે આઈ થી આપણે જવાબ આપીશું આઈ એમ ડુઈંગ માય
હોમવર્ક, હું મારું હોમવર્ક કરી રહ્યો છું. તમે જુઓ મિત્રો, જેવો વોટથી પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ્યો, એ જવાબ હંમેશા વિધાન વાક્યમાં જ આવે છે, હકાર વાક્યમાં જ આવે છે. આ વિધાન વાક્ય થઈ ગયું. વોટથી તમે પ્રશ્ન પૂછો તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન તમે જોઈ શકો છો, પણ એનો જવાબ જ્યારે આપણે આપીએ ત્યારે એને એ વાક્ય હંમેશા વિધાન થઈ જાય. તો આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, હું મારું હોમવર્ક કરી રહ્યો છું. એટલે હોમવર્ક જે રહ્યું, માય હોમવર્ક, એ કર્મ કહેવાય. બીજું વાક્ય, વોટ ડીડ યુ ઈટ, તમે શું ખાધું. સાદા ભૂતકાળનું વાક્ય છે મિત્રો, યાદ રાખજો. તમે સાદો ભૂતકાળ ભણ્યા હશો કે જ્યારે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય રચનામાંથી જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે ડીડ નીકળી જાય, અને ડીડ નીકળી જાય તો ભૂતકાળ જે મૂળ ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે. એટલે V1 માંથી V2 માં ચેન્જ થાય છે. તો વાક્યનો જવાબ થાય વોટ ડીડ યુ ઈટ, તમે શું ખાધું. તો આઈ અહીંયા આવશે એટ. એટ એ ભૂતકાળનું રૂપ છે, મેં ખાધું. આઈ એટ અ પિઝા, મેં પિઝા ખાધા. તો આવો આપણે જવાબ આપી શકીએ. ત્રીજું વાક્ય, વોટ ડીડ હી પ્લે લાસ્ટ વીક, ગયા અઠવાડિયે તે શું રમ્યો. સાદા ભૂતકાળનું વાક્ય છે મિત્રો, કે ગયા અઠવાડિયે તે શું રમ્યો. તો અહીંયા આપણે આઈ નહીં મૂકીએ, કારણ કે અહીંયા કરતા હી આપેલો છે. આપણને પ્રશ્ન નથી પૂછ્યો, હી કરતા તરીકે આપેલો છે. તો જવાબ આવશે, ગમે તે આપણે લખી શકીએ કે તે ગયા અઠવાડિયે શું રમ્યો. તો હી પ્લેડ ક્રિકેટ, he played cricket last week. તો મિત્રો જોઈ શકો છો, તે ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યો. બરાબર છે. તો આ રીતના વોટનો ઉપયોગ થાય છે. હવે છેલ્લું વાક્ય જોઈએ, વોટ ડુ યુ લાઈક, તમને શું ગમે છે. પ્રશ્ન તમને પૂછ્યો એટલે આપણને પૂછ્યો. હવે જવાબ આપણે આપીશું એ હંમેશા આઈ થી આપીશું. તો આઈ લાઈક પ્લે કબડ્ડી, I like to play કબડ્ડી. તો આ રીતના તમે જોઈ શકો છો મિત્રો, વાક્ય હકાર બની ગયું અને એનો જવાબ પણ તમે જોઈ શકો છો. આ બધામાં કર્મ તમે જોઈ શકો છો. અહીંયા ક્રિકેટ કર્મ છે, અહીંયા પિઝા કર્મ છે, અહીંયા માય હોમવર્ક કર્મ છે. તો કર્મ જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. તો મિત્રો હવે તમને લગભગ વોટની માહિતી આવી ગઈ હશે. હવે તમને ખબર પડી ગઈ હશે કે વોટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો હવે તમારા ઘરે આવા સાદા વાક્યો લખવાના છે અને થોડી પ્રેક્ટિસ કરવાની છે, એટલે વોટનો ઉપયોગ તમને આવડી જશે. પણ આ મારો વિડીયો જે વાક્યો લખ્યો વિડીયોમાં, એ વાક્યો તમે લખી લેજો અને તેને તૈયાર કરજો કે એનો ઉપયોગ કેવી રીતે થાય અને કયા સંજોગોમાં તે વપરાય છે. બરાબર છે. હવે આપણે આગળના તાસ પર જઈએ અને આગળ બીજો એક WH ક્વેશ્ચન શીખીએ.